બિઝનેસમેને તો ભાઈ આંખ નાક કાન બધું ખુલ્લું રાખવું પડે. ક્યારે ક્યાંથી શું આવશે આપણને ખબર નથી. બધાને ખબર છે કે સ્ટાર્ટઅપની જર્ની મોસ્ટલી લોનલી હોય છે. તમે એકલા હો છો આ સફરમાં. લોકો એમ કહે ને કે બિઝનેસમાં વધારે રિસ્ક છે. અગર તમે મને પૂછો ને તો મને એમ લાગે જોબમાં વધારે રિસ્ક છે બિઝનેસ કરતાં ક્યાંય ગણો. બિકોઝ તમારા હાથમાં તમારી ડેસ્ટિની નથી. જે બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ ફક્ત પોતાનું ફંડ નથી લઈ આવતો. કાલે ઉઠીને તમારે એનું સાંભળવાની તૈયારી બી હોવી જોઈએ. ઝોમેટોમાં છે જ આપણી પાસે એક્ઝામ્પલ, દીપિંદરભાઈએ ચાલુ કરેલું. હી ઇઝ એબલ ટુ નેગોશિએટ એન્ડ મેનેજ. એમને કોઈ પ્રોબ્લેમ નથી. ઝીરોથા બી સક્સેસફુલ છે, ઝોમેટો બી ઇક્વલી સક્સેસફુલ છે, બંને સક્સેસફુલ છે. કોઈ બી સ્ટાર્ટઅપ્સ સ્ટાર્ટિંગમાં પેલા 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ શાયદ પ્રોફિટમાં બી ના આવે, તો બી તમારે કન્ટિન્યુ રાખવું. મિત્રો, ગુજરાતીઓના લોહીમાં ધંધો હોય છે. એ નાનો માધ્યમિક શાળામાં ભણતો વિદ્યાર્થી પણ ભવિષ્યમાં પોતાનો ધંધો કરવાનો હંમેશા બેક ઓફ ધ માઇન્ડ એ વિચાર કરતો રહેતો હોય છે. સ્ટાર્ટઅપ્સ આ શબ્દ છે એ ગુજરાતીઓ માટે બહુ સામાન્ય છે, કારણ કે હંમેશા કંઈક ને કંઈક નવો ધંધો, નવો વિચાર અને એને એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી અને એક નવું એમ્પાયર પોતાનું ઊભું કરતો હોય છે. આજે આપણી સાથે એક વ્યક્તિ વિશેષ છે, ભાવિકભાઈ એમનું નામ છે, અને ભાવિકભાઈ હરિયાણી છે, જે CS છે અને 1100થી વધારે મિત્રો, 1100થી વધારે કંપનીઓને, સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરી ચૂક્યા છે. તો સ્ટાર્ટઅપ વિશે આજે એમની સાથે વાત કરવી છે, એમના ઇનપુટ્સ લેવા છે, એમના વિચારો જાણવા છે, એમનો દૃષ્ટિકોણ જાણવો છે અને સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ રિલેટેડ કંઈક વાતો કરવી છે. તો આવી જ વાતો સાથે બસ સમજતા જ કાર્યક્રમમાં આપણી સાથે છે ભાવિકભાઈ. સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો ભાવિકભાઈ? બસ મજામાં ભાઈ. સ્ટાર્ટઅપ્સ જે શબ્દ છે ગુજરાતીઓ તો બહુ ખૂબ પરિચિત જ છે. એક બિઝનેસની વાત છે. સૌથી મતલબ એક પેઇન પોઈન્ટ હોય છે કે કોઈને પણ એક યુવાનને વિચાર આવે છે સ્ટાર્ટઅપ કરવાનો. વિચાર તો બહુ એક ગ્લોરિયસ હોય, પણ જ્યારે ઓન ગ્રાઉન્ડ જાય છે ત્યારે સૌથી એ વસ્તુ એક્ઝિક્યુટ નથી થઈ શકતી. ક્યાંક ને ક્યાંક ફેલ્યોરનો સામનો કરવો પડે છે. આ વિશે શું કહેશો? 110% સાચી વાત છે કે સ્ટાર્ટઅપના સક્સેસ માટે આપણે કહીએ ને, દેર આર 100 પોઈન્ટ્સ ચેકલિસ્ટ હોય છે, રાઈટ? એ 100 ને 100 આપણે જ્યારે ટિક માર્ક કરીએ ત્યારે જઈને સક્સેસ મળે. માઇટ બી યુ નીડ અ ગુડ પ્રોડક્ટ, ક્વોલિટી સર્વિસ, પ્રાઇઝિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, ઘણી બધા ફેક્ટર્સ આવતા હોય, રાઈટ? પણ ફેલિયર માટે શું? 100માંથી કોઈ એક વસ્તુમાં હવે આપણે જો ફેલ થયા ને તો સ્ટાર્ટઅપ્સ વિલ કોલેપ્સ. બહુ સિમ્પલ વસ્તુ છે. સો એવરી ટાઈમ આપણે એ જે 100 પોઈન્ટ્સ જેને કહીએ કે જે બી કાંઈ છે એ હંમેશા ટિકમાર્કમાં કરતું રહેવું પડે. વી શુડ બી ઓલું ને 365 ડેઝ રનિંગ, તો આપણું ચાલતું રહે. અદરવાઇઝ એક દિવસ બી ગયા તો વી વિલ લોસ્ટ. અત્યારે જસ્ટ પરિણામો આવ્યા છે વિદ્યાર્થીઓના. કઈ સ્ટ્રીમ પસંદ કરવી ને એ વાલીઓને અને વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે. બેક ઓફ ધ માઇન્ડ વિદ્યાર્થીને એવું હોય છે કે મારે ભવિષ્યમાં બિઝનેસ કે કોર્પોરેટ કે કંઈક પોતાનું કરવું છે, અને ક્યારેક સાયન્સ સ્ટ્રીમ લેવી કે આ કરવું એ કન્ફ્યુઝન સૌથી વધારે હોય છે. તમારી દ્રષ્ટિએ આનું સોલ્યુશન કેવું હોઈ શકે ને શું સિલેક્શન કરવું જોઈએ? એટલે આનો હું મારો પર્સનલ એક્સપિરિયન્સ આપું તો, યસ, માય સન ઇઝ ઇન 9th સ્ટાન્ડર્ડ. ઓકે, 9thમાં આવ્યો તો હવે એણે ચૂઝ કરવાનું છે સાયન્સ કે કોમર્સ. ઓકે, તો એક દિવસ સ્કૂલમાંથી આવીને મને ભાઈએ પૂછ્યું કે ડેડી આપણે સાયન્સ લેશું કે કોમર્સ લેશું? ઓનેસ્ટલી આ વસ્તુનો મારી પાસે આન્સર નહોતો. એનો બીજો ક્વેશ્ચન હતો કે ડેડી તમે CS શું કામ કર્યું? ઓનેસ્ટલી આ CS મેં એટલા માટે કર્યું કે જ્યારે હું પોતે 12th પાસ કરેલો હતો તો બધા લોકો મારા સરાઉન્ડિંગ્સમાં કંઈક ને કંઈક પ્રોફેશનલ ડિગ્રી પરસ્યુ કરતા હતા, એટલે મેં બી કરી લીધું. બટ ઇફ યુ વિલ આસ્ક મી કે શું અમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે એ ટાઈમ પર હતો? સોરી, મને આઈડિયા નહોતો. આજુબાજુમાં બધા કરતા હતા કે આ બેસ્ટ કંઈક જોરદાર વસ્તુ છે કે આ કર્યો કારકિર્દી બની જશે. પરફેક્ટ. સેમ ક્વેશ્ચન એણે મારી વાઈફને પૂછ્યું કે મમ્મી તમે MBA શું કામ કર્યું? નાવ શી વોઝ વર્કિંગ ફોર ધ કંપની. ઓકે, તો એ કંપની જ MBA નું ઓનલાઈનનું બધું પ્રોવાઈડ કરતું હતું. સો દેટ્સ ધ રીઝન એણે MBA ચૂઝ કર્યું. અમે થોડુંક આજુબાજુમાં લોકોને પૂછ્યું કે તમે આ ડિગ્રી લીધી XYZ, એની પાછળનું રીઝન શું? એક કોમન રીઝન એવું આવ્યું
કે કોઈક કરતું હતું એટલે મેં કર્યું. મારા ફ્રેન્ડ્સ કરતા હતા એટલે મેં કહ્યું. એક્ઝેક્ટલી. કોઈ રિલેટિવ્સમાંથી કર્યું હોય, કોઈના ફ્રેન્ડ્સ કરતા હોય, કોઈક સોસાયટીમાં કોઈક ને કોઈક હોય, રાઈટ. આપણે જ્યાં રહેતા હોય, કરતા હોય, એની લાઈફસ્ટાઈલ જોઈને ઘણા ડિસિઝન લેતા હોય છે. પણ ખરેખર આજના તારીખમાં આવી રીતે ડિસાઈડ કરવું કેટલું રિલેવન્ટ છે. વી આર ઇન 21st સેન્ચુરી, 2025માં આપણે બેઠા છીએ, રાઈટ. એટલે જે રીતે ભૂતકાળમાં ડિસિઝન લેતા હતા કરિયરના, શું 2025માં બી આપણે આવી રીતે લેવા જોઈએ કે પછી કાંઈ આપણે ડેટા પોઈન્ટ કે કંઈક રિસર્ચ કરવું જોઈએ? અને સેકન્ડ થિંગ, વોટ એવર ધ ઇન્ફોર્મેશન જે સાઇટ પર કે ગૂગલ પર કે ChatGPT પર અવેલેબલ છે, એ ખરેખર રિલેવન્ટ છે કે હાફ ઇન્ફોર્મેશન છે? યુ કેન સે વન સાઇડ ઓફ સ્ટોરી, રાઈટ. સાચી વાત છે. તો મારો ખાલી કહેવાનો ભાવાર્થ એટલો છે કે તમે સાયન્સ કરો, કોમર્સ લ્યો, આર્ટ્સ કરો, વેધર યુ ચૂઝ MBA ઓર એન્જિનિયરિંગ, ફાર્મા ઓર એનીથિંગ, પહેલાં જુઓ કે એ સેક્ટરમાં ખરેખર ઓપોર્ચ્યુનિટી છે કે નહીં. એવું ના થાય કે આપણે નોકિયાનો મોબાઈલ રિપેર કરતા શીખ્યા કે બ્લેકબેરીનો મોબાઈલ રિપેર કરવાનું શીખ્યું અને દેન વી કમ આઉટ તો ખબર પડે કે એની માર્કેટ જ નથી. એટલે ઘણી બધી ડિગ્રીઝ બી ઇરેલેવન્ટ થતાં ટાઈમ નથી લાગતી. કરેક્ટ. યસ. અને તમે કીધું કે એ ચૂઝ કરવું, એનું રિસર્ચ કરવું એ ખૂબ જરૂરી હોય છે કે ભાઈ એને સ્ટડી કરીને કે ફ્યુચરમાં 3-4 વર્ષ પછી શું છે એ સિનારીઓ. પણ સામાન્ય લોકો, ભાવિકભાઈ, એને કઈ રીતે સ્ટડી કરી શકે? એ લોકોને કેમ સિલેક્શન કરવું? એને કન્ફ્યુઝન છે આ વસ્તુનું. મોટા ભાઈ, આ જ વસ્તુ છે કે વોટ એવર ધ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ઇન પબ્લિક ડોમેન, અથવા તો જે બી આપણે કરિયરના જે માર્ગદર્શક હોય, એટલે આ બધામાં આપણે જેન્યુઇનનેસ ફાઇન્ડ આઉટ કરવી, દેટ ઇઝ વેરી 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 ડિફિકલ્ટ ઇન ટુડેઝ ટાઈમ. કે કોણ જેન્યુઇન છે અને કોણ હોનેસ્ટ ઓપિનિયન આપી રહ્યો છે કે નથી આપી રહ્યો, રાઈટ. દેટ ઇઝ ધ રીઝન સેલ્ફ સ્ટડી, સેલ્ફ રિસર્ચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અગર તમે મારા દીકરાનું એક્ઝામ્પલ લ્યો, તો અમે લોકોએ સાયન્સ ન લીધું કે કોમર્સ લીધું, તો લાસ્ટ 3-4-5 યર્સનો અમે ડેટા રિસર્ચ કર્યો કે ઇન્ડિયા કઈ તરફ જઈ રહ્યું છે, ઇન્ડિયામાં નવા જે કોર્પોરેટ્સ બની રહ્યા છે એ કયા સેક્ટરમાં બની રહ્યા છે, કયા સ્ટેટ્સમાં શું થઈ રહ્યું છે. એના પરથી અમે કોલ લીધો કે આ ડિગ્રી કે આ સ્ટ્રીમ આગળ જતાં આપણને રિલેવન્ટ રહેશે. બરાબર છે. એટલે બેક ટુ યોર વર્ક, સીધું પૂછીશ કે તમે આટલા બધા સ્ટાર્ટઅપ્સને મદદ કરો છો એ લોકોને, તો એક્ઝેક્ટલી અમારા માધ્યમ દ્વારા જે કોઈ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એને મારે એ સમજવું છે કે તમે કઈ કઈ રીતે આ સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરો છો. મતલબ ક્યાંથી એને કન્સલ્ટેશન, કઈ રીતે, અને આખી પ્રોસેસ સમજવી છે મારે. ઓકે. સૌથી પહેલાં તો કોઈને બી સ્ટાર્ટઅપ કે બિઝનેસ ચાલુ કરવો હોય, રાઈટ, તો એક વસ્તુ સ્ટાર્ટ થાય એક આઈડિયાથી. અને તમને બી ખબર છે કે ભાઈ એક આઈડિયા ના આવે આપણા દિમાગમાં, એટ અ ટાઈમ 100+ આઈડિયાઝ આવતા હોય છે. તો શું આપણે બધા આઈડિયાઝ પર એક્ઝિક્યુશન પોસિબલ છે? પ્રેક્ટિકલી પોસિબલ નથી. સેકન્ડ થિંગ, તમારી પાસે જે આઈડિયા છે એ ખરેખર એક્ઝિક્યુટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? હુ વિલ ટેલ યુ. કારણ કે આપણે કયા સ્ટેજ પર છે, માઇટ બી કોઈ કોલેજમાંથી બહાર નીકળેલા હોય, કોઈક 2-3 વર્ષના એક્સપિરિયન્સ પરથી કરતા હોય, કરેક્ટ, પણ એની માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં કોણ કહેશે આપણને? સો ફર્સ્ટ ઇઝ આપણે તમે આઈડિયા વેલિડેશન બી કહી શકો છો એક જાતનું. સો મારી પાસે નોર્મલી ઘણા લોકો આવતા હોય છે વિથ ડિફરન્ટ આઈડિયાઝ. ઘણીવાર તો કોમન આઈડિયાઝ બી હોય છે કે સે ફોર એક્ઝામ્પલ આજકાલ ઓનલાઈન ઈ કોમર્સ ટ્રેન્ડ કરી રહ્યું છે, રાઈટ, કે ભાઈ સર મારે આ ઓનલાઈન વેચવું છે. ઓકે, કોઈકનું X પ્રોડક્ટ હોય, કોઈકનું Y હોય, કોઈકનું Z હોય, પણ બધાનું કાંઈક ને કાંઈક USP હોય છે. કોઈક ક્વોલિટી પર રમતું હોય છે, કોઈક પ્રાઇસિંગ ફેક્ટર પર રમતું હોય છે, અને એટ ધ એન્ડ ઓફ ડે હુ ઇઝ યોર ટાર્ગેટ ઓડિયન્સ. એટલે આઈડિયાની સાથે સાથે એ ઇન્ડિવિજ્યુઅલ બી એટલો જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે ફક્ત મારી પાસે કોઈ પ્રપોઝલ લઈને આવ્યા કે કોઈ આઈડિયા ડિસ્કસ કરવા માટે આવ્યા, મારા માટે ફક્ત આઈડિયા નહીં, દેટ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ.
અને એનું ફ્યુચરમાં એક્ઝિક્યુશન કઈ રીતે થશે? એક્ઝેક્ટલી. એટલે આપણે જોવા જઈએ તો બધાને ખબર છે કે સ્ટાર્ટઅપની જર્ની મોસ્ટલી લોનલી હોય છે. તમે એકલા હો છો આ સફરમાં. ઓકે. અને આ જર્ની પાસ કરવી, તય કરવી એટલે ને તમારા ખૂન પસીના એક થઈ જાય. લોઢાના ચણા ચાવવા જેવું છે. એક્ઝેક્ટલી લોઢાના ચણા ચાવવા બરોબર છે. અને કોઈ બી સ્ટાર્ટઅપ્સ સ્ટાર્ટિંગમાં પેલા 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ શાયદ પ્રોફિટમાં બી ના આવે, તો બી તમારે કન્ટિન્યુ રાખવું. ઇટ સેલ્ફ ઇઝ અ ચેલેન્જ. પ્રોડક્ટ બાય થશે, સેલ થશે એ તો પછીની વસ્તુ છે, પણ તમે શું કેટલા વખત સેલેરી કે ઇન્કમ વગર રહી શકશો? કરેક્ટ. તમે ઘરમાં કયા સ્ટેજ પર છો, શું તમારી ફાઇનાન્શિયલ પોઝિશન છે, બીજી બધી વસ્તુ તો પછી આવે છે. એટલે જે વસ્તુ આનંદભાઈને ફરક બી ના પડતો પણ તમારા મારા જેવાને ઘણી અસર કરી શકે. એટલે એ આઈડિયાઝ લઈને તમને અપ્રોચ કરી શકે છે અને પછી તમે એમને એ આઈડિયા વેલિડેશનમાં, એ પછી ફોર્માલિટીઝમાં. યસ. એટલે ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેજ આવે કે આપણે સ્ટ્રક્ચર. હવે સપોઝ તમારી પાસે કોઈ આઈડિયા છે તો તમારે કયા લેવલ પર તમારું પ્રોડક્ટ સેલ કરવું છે. હવે તમારે ફક્ત અને ફક્ત સમજી લો તમારી એક વિધિન ધ પર્ટિક્યુલર એરિયા લિમિટમાં કરવું છે, તો માઇટ બી કોઈ તમે પ્રોપ્રાઇટરશિપથી બી કામ ચાલુ કરી શકો ઇનિશિયલ લેવલ પર. ઓકે. એમ બી કહી શકાય કે તમે 6 મહિના માટે રન કરો, જુઓ લોકો બાય કરે છે કે નથી કરતા. પણ એ જ વસ્તુ અગર તમે ગુજરાત લેવલ પર કે મહારાષ્ટ્ર લેવલ પર કે નેશનલ લેવલ પર કરવા માગતા હો કે ઇન્ટરનેશનલ લેવલ પર, અથવા તો તમારા જે બી કાંઈ પ્રોડક્ટ કે સર્વિસ છે તમે જો અગર ગવર્મેન્ટને સપ્લાય કરતા હો કે ઇફ બિગ કોર્પોરેટ્સ ઇઝ યોર ક્લાયન્ટ, તો પ્રોપ્રાઇટરશિપ મોડેલ કામ ન કરે. ત્યારે તમારે તમારો બિઝનેસ પ્રોપરલી રજિસ્ટર્ડ અને સ્ટ્રક્ચર કરવો પડે એન્ડ દેન યુ હેવ ટુ એપ્રોચ. એટલે હર વખતે પ્રાઇવેટ લિમિટેડ બી જરૂરી નથી, હર વખતે પ્રોપ્રાઇટરશિપ બી જરૂરી નથી. તમારે તમારું ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે, હુ ઇઝ ધ બાયર, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ સાચી. એટલે અમે સ્ટ્રક્ચરિંગમાં બી હેલ્પ કરીએ, રજિસ્ટ્રેશન્સ વોટ એવર ધ લાઇસન્સીસ ઇઝ રિક્વાયર્ડ. સો પર્ટિક્યુલરલી તમે મારો રોલ પૂછશો તો વોટ વી ડુ, સ્ટાર્ટઅપ્સ એટલે કે ઝીરોથી સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટઅપ્સથી લઈ શાર્ક ટેન્કથી લઈ IPO સુધીની એક આખી જર્ની અમે સાથે તય કરીએ. ફ્રોમ સ્ક્રેચ ટુ હીરો. ઝીરો ટુ હીરો. ભાવિકભાઈ, સ્ટાર્ટઅપ્સને ફંડિંગની જરૂર હોતી હોય છે. ફંડિંગ એ લોકો માટે એક બહુ કોમ્પ્લેક્સ વિષય થઈ જાય છે અને એ ગોતવું ફંડિંગ, ઇન્વેસ્ટર્સ ગોતવા આ ચેલેન્જિંગ કામ હોય છે. અને કદાચ ઇન્વેસ્ટર મળી જાય તો પણ એ કઈ રીતે એને યુટિલાઇઝ કરવું, તો આ વિષયમાં થોડુંક સમજવું છે. એટલે ભાઈ આ બહુ સરસ ક્વેશ્ચન છે અને દેટ ઇઝ ઓલ્સો અ પ્રોબ્લેમ એરિયા એઝ વેલ. એટલે મારી પાસે જે મોસ્ટલી જે ફાઉન્ડર્સ આવતા હોય ને એમનું પહેલું ફોકસ ફંડિંગ પર હોય. એટલે આ વસ્તુ આપણને બી એપ્લિકેબલ થાય. હું તમને એનું એક્ઝામ્પલ આપું. તમે કોઈ બી XYZ ચાલુ કરશો બિઝનેસ, ઓકે, અલ્ટિમેટલી યુ નીડ અ કસ્ટમર્સ જે તમને પે કરે. ઠીક છે. તો તમારું ફોકસ શેના પર હોવું જોઈએ ઇનિશિયલ, કસ્ટમર એક્વિઝિશન પર કે ફંડિંગ પર? અગર તમે જોશો મોસ્ટ ઓફ ધ ફાઉન્ડર્સ, આપણે યંગ જનરેશનની વાત કરીએ છીએ, હજી એમનું કંઈ રેડી નથી હોતું ને દે એક PPT સરસ મજાનું બનાવશે, પેચ ડેક કરશે કે મારો આ આઈડિયા છે, એક ફલાણો આઈડિયા છે, રાઈટ? કસ્ટમર્સ કેટલા છે તમારી પાસે? કોઈ બી ઇન્વેસ્ટર હોય પહેલો ક્વેશ્ચન શું પૂછે છે? કેટલું સેલ કર્યું તમે? સીધી જ વાત છે. બરાબર. તમને ફંડિંગ મળી બી જશે ને ત્યાર પછી બી તમારે તમારું પ્રોડક્ટ સેલ કરવાનું છે, રાઈટ? તો ફંડિંગ પર આપણું ફોકસ હોવું જોઈએ ઇનિશિયલી, કે પહેલાં આપણે થોડાક વખત પહેલાં કસ્ટમર્સ એક્વાયર કરીએ, આપણી પાસે જે બી કાંઈ કેપિટલ છે, કરેક્ટ? ને પછી આપણે જો નંબર્સ લઈને જઈએ કે ભાઈ આ પ્રોડક્ટ મેં આટલા લોકોને સેલ કર્યું છે, એક આ થઈ ગયું. બીજું શું છે કે સર મારી પાસે આ પ્રોડક્ટ છે, આ આઈડિયા છે, આ આટલા લોકો લઈ શકશે. ડુ યુ થિંક કે ઇન્વેસ્ટર્સ નાખશે પૈસા? ચાન્સીસ તો બહુ રેર છે. દેટ ઇઝ ધ રીઝન દે આર ઇન્વેસ્ટર્સ, રાઈટ? અગર
આવી રીતે તો ખાલી આઈડિયાના બેસ પર જ જો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો એ ના થાય જલ્દીથી. બહુ રેરેસ્ટ ઓફ ધ રેર કેસીસ હોય. એટલે ફાઉન્ડર્સે પોતાના મગજમાંથી પહેલાં ફંડિંગવાળી વસ્તુ ક્લિયર કરી નાખવાની કે જો ફંડિંગ મળશે તો જ હું ચાલુ કરીશ. તો ચાલુ કર, ફંડિંગ મળી જશે. અને એવું બી થાય કે ભગવાનની દયાથી જો સારું ચાલી ગયું તો તમને કદાચ ફંડિંગની રિક્વાયરમેન્ટ બી જરૂર ન પડે. આપણા ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં બહુ સારા સારા એક્ઝામ્પલ છે. ઝીરોધા, કરેક્ટ? બિલકુલ. નો આઉટસાઇડ ઇન્વેસ્ટર્સ. યુ ટેક ધ એક્ઝામ્પલ ઓફ ઝોહો, નો આઉટસાઇડ ઇન્વેસ્ટર્સ. ક્લાયન્ટ્સ જ, કસ્ટમર્સ જ એમની પાસે એટલા છે કે એમને ફંડિંગની જરૂર નથી. સો ફોકસ બિઝનેસ ઉપર પહેલાં કરવાનો છે, લીડ ઉપર કરવાનો છે. અને બીજી એક વસ્તુ, સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત છે, તમે બિઝનેસમાં આવ્યા છો, રાઈટ? તો નોર્મલી બિઝનેસમાં આવવાનું એક એ રીઝન હોય છે કે યુ વોન્ટ ટુ કોલ ધ શોર્ટ્સ. ઓથોરિટી તમે છો, રાઈટ? એટલે તમે જોબના બદલે શાયદ બિઝનેસ પ્રિફર કર્યું. અને ત્યાર પછી જો ફંડિંગ જ્યારે બી તમને કોઈક ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, યુ હેવ ટુ ડાયલ્યુટ યોર ઇક્વિટી. જે બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ ફક્ત પોતાનું ફંડ નથી લઈ આવતો. કાલે ઉઠીને તમારે એનું સાંભળવાની તૈયારી બી હોવી જોઈએ. તમે એના આઈડિયાઝ કે ઘણીવાર એવા ક્લેશ થઈ શકે છે. તમે એઝ અ ફાઉન્ડર તરીકે અલગ વિચારતા હો છો, ઇન્વેસ્ટર્સનું માઇન્ડસેટ અલગ હોય છે. આર યુ રેડી ટુ ઇમ્પ્લિમેન્ટ ઓર કોમ્પ્રોમાઇઝ? તમે કેટલા ફ્લેક્સિબલ ઇનફ છો એકોમોડેટ કરવા માટે? નોટ એવરી ફાઉન્ડર્સ આર લાઈક દેટ, રાઈટ? બધા ફાઉન્ડર્સ સેમ નથી હોતા. કેટલાક એવું હોય છે કે ભાઈ હું જે થાય હું મારું જ કરીશ, જો હોગા દેખા જાયગા, એવા બી હોય છે. એટલા માટે તો બિઝનેસમાં આવ્યા છે ને. બરાબર છે. પણ ઇન્વેસ્ટરની સાથે માઇન્ડસેટ સેટ કરવું એ પણ ડિફિકલ્ટ હોય છે ક્યારેક. મતલબ ઇન્વેસ્ટર્સના પોતાના થોટ્સ હોય છે. આપણે ઘરમાં 5 આંગળીઓ બી એક ડાયરેક્શનમાં નથી વિચારી શકતા. તો ઇન્વેસ્ટર્સ અલગ સિટી, માઇટ બી કન્ટ્રી, અલગ એક્સપિરિયન્સ, એની સાથે કેટલું આપણે ડીલ કરી શકીએ. ફંડ આવતું હોય તો આપણને બધું બહુ સારું લાગે, પણ ભાઈ ખાલી ફંડ નથી આવી રહ્યું, એની સાથે બીજો કે ને ઘણા અટેચમેન્ટ્સ છે. આર વી રેડી ટુ ફોર દેટ? અગર જો આપણે ડીલ કરી શકતા હોય, ઝોમેટોમાં છે જ આપણી પાસે એક્ઝામ્પલ, દીપેન્દરભાઈએ ચાલુ કરેલું. હી ઇઝ એબલ ટુ નેગોશિએટ એન્ડ મેનેજ, એમને કોઈ પ્રોબ્લેમ નથી. ઝીરોધા બી સક્સેસફુલ છે, ઝોમેટો બી ઇક્વલી સક્સેસફુલ છે. બંને સક્સેસફુલ છે. બંનેની મોડસ ઓપરેન્ડી કે પાથ થોડો અલગ અલગ છે, દેટ્સ ઇટ. પણ એટલે તમારા પર ડિપેન્ડ કરે છે, આપણા પર ડિપેન્ડ કરે છે, ઇન શોર્ટ, કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ પર્સન આપણે કેટલા કમ્ફર્ટેબલ છીએ. ભાવિકભાઈ, જ્યારે ઇન્વેસ્ટર્સ આ પ્રકારના આઈડિયાઝ કે સ્ટાર્ટઅપ્સને સાંભળે છે, જોતા હોય છે, ત્યારે એ લોકોનો માઇન્ડસેટ અને સૌથી સીધો પોઈન્ટ કયો હોય છે કે જે એ લોકો ફાઇન્ડ આઉટ કરવા ટ્રાય કરતા હોય છે અને ડિસિઝન મેકિંગ પોઈન્ટ હોય? તમે ઇન્વેસ્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એમના પોઈન્ટ ઓફ વ્યૂથી. મોસ્ટ ઓફ ધ પબ્લિકને કે કોઈ બી ઇન્વેસ્ટર્સને 1 ના 100 રૂપિયા કઈ રીતે થાય, એને 1 કરોડ નાખ્યા છે, 100 કરોડ થઈ જશે કેટલા વખતમાં, અને પ્રોપર એક્ઝિટ પ્લાન સાથે. આપણી ભાષામાં એક્ઝિટ પ્લાન કહીએ તો IPO. કેટલા જલ્દી મને મારા પૈસા 100x કરીને, કે એક બેન્ચમાર્ક છે જ. જે બી 1 કરોડ રોકે છે એને 100 કરોડનું જ હોય છે. 100 કરોડની નીચેનું કોઈને સપનું નથી હોતું કોઈ બી ઇન્વેસ્ટર્સને. બહુ રેર એવા તમને મળશે કે લોંગ ટર્મ છે, આ છે. મોસ્ટ ઓફ ધ ગેમ્સ આર શોર્ટ ટર્મ એન્ડ મીડિયમ ટર્મ એક્ઝિટ. કેટલી ક્વિક એક્ઝિટ આપી શકીએ છીએ. એટલે આ વિચાર હોય છે બેક ઓફ ધ માઇન્ડ, અને બહુ પ્રેક્ટિકલ વિચાર છે એ લોકોનો પણ. એમનું તો કામ જ છે ને 1 2 કા 4 કરવાનું યાર. દેટ ઇઝ ધ રીઝન દે આર ઇન્વેસ્ટર્સ. યસ. મતલબ સ્ટાર્ટઅપની અંદર કંઈ પણ આપણું બિઝનેસ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કર્યું, પહેલો કસ્ટમર લાવવો, ફર્સ્ટ પ્રેઝન્સ કરવી, લોકો સુધી પહોંચવું, આ પણ એક ડિફિકલ્ટ પાર્ટ છે. તેમાં કઈ રીતે એની બેક સ્ટોરી શું જુઓ છો તમે? કઈ રીતે પહોંચી શકાય, શું છે તમારા માઇન્ડમાં? એટલે એક વાત કહું કે સપોઝ મારે જ કોઈક નવો બિઝનેસ ચાલુ કરવો છે, એક્ઝામ્પલ લઈએ. પહેલાં તો હું પોતે જ એના ડેટા ફાઇન્ડ આઉટ કરું કે જે બી મારો ટાર્ગેટ ઓડિયન્સ છે એની સાઇઝ કેટલી છે. એટલે કે ને બધા આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે નથી હોતા કે હું આમાં બી પૈસા બનાવી લઉં, આમાં બી બનાવી લઉં. સેકન્ડ થિંગ, જે વસ્તુ મને આવડે છે, સપોઝ મારી સ્કિલ છે સેલ્સની, માર્કેટિંગની, પણ એનો મતલબ એ નથી કે હું બધા પ્રોડક્ટ સેલ કરી શકીશ. એ જે કરવા માટે બી તો ક્વોલિટી જોઈએ. કોઈ
તમારે તમને એમ કહો કે ઓલા ઉબેર વોઝ અ ટેક ગાય રાઈટ, એનો જે ભાવેશભાઈ છે એ ટેકી છે, પણ એનો મતલબ એ નથી કે એને બધી વસ્તુ, હી હેઝ જસ્ટ મેડ એન એગ્રીગેટર, જેને ડ્રાઇવિંગ કરતા આવડતું હતું બધાને એને ક્લબ કરી દીધા, એક પોઈન્ટ પર લાવી દીધા. બરાબર છે. એટલે આવું ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય. કોઈ પણ સ્ટાર્ટઅપનો આઈડિયા લઈ અને આપણે માર્કેટમાં જઈએ છીએ, લોકોને પીચ કરીએ છીએ, તો એ પીચની અંદર એવા કયા પોઈન્ટ્સ હોવા જોઈએ કે જે હેલ્પફુલ થઈ શકે એઝ અ સ્ટાર્ટઅપ? પણ એમાં એસ્પેશિયલી કોઈ નવું પ્રોડક્ટ કે જે લોન્ચ થાય ને તો કસ્ટમર ઇઝ વેરી વેરી કોશિયસ. એમ ઇમિડિયેટલી પૈસા નહીં આપે. પ્રોડક્ટ એના કામનું હશે તો બી એકવાર જોશે કે પાછળ કોણ છે. સાલું પેમેન્ટ બી કરવાનું આવે તો બી એકવાર ટેન્શન, બધું બરાબર જતું હશે પણ પેમેન્ટનો ટાઈમ આવે ને ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે જોશો ને કસ્ટમર ફસકી જાય લાસ્ટ મોમેન્ટ પર. પછી ભલે તમને પ્રાઇઝનો રીઝન આપતો કે પ્રાઇઝ બહુ હાઈ છે, પ્રાઇઝ મારા બજેટમાં નથી, એને જોતું બી હોય છે, પણ પ્રોબ્લેમ એને પ્રાઇસ સાથે નથી. પ્રોબ્લેમ ઇઝ વિથ ધ ટ્રસ્ટ, કે હું જે બી કાંઈ પ્રોડક્ટ કે સર્વિસ માટે જે પૈસા આપું છું એ મને મળશે કે નહીં મળે, એ ક્વોલિટીનું કે એ ટાઈપનું જે પ્રોમિસ કર્યું છે એ જ આવશે કે નહીં આવે. એટલે ઓનલાઈનના ઇન્ડસ્ટ્રીમાં તમને કહું ને, there are thousands of websites, right? Now, how to find who is genuine and who is fraud? આપણે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હોય, આપણને દુનિયાભરની વેબસાઇટ દેખાતી હોય છે, પણ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવાનું કે આ જેન્યુઇન છે કે નથી? હાઉ ટુ બિલ્ડ ધ ટ્રસ્ટ? એક્ઝેક્ટલી. અગર મને કોઈ ચાલુ કરવાનું હોય ને તો સૌથી પહેલાં તો હું ટ્રસ્ટ બિલ્ડિંગ ફેક્ટર્સ લઉં કે મારા કસ્ટમર્સ, બાઇંગ તો પછીની વસ્તુ છે, સેકન્ડ સ્ટેજ છે, પણ કદાચ મારી ઓફિસ હોવી જોઈએ, આવે તો લાગવું જોઈએ કે નહીં જેન્યુઇન છે કે નથી, રાઈટ? કે પછી અગર હું ઓનલાઈન પર કરતો હોઉં બિઝનેસ તો એવા છે XYZ ક્રાઇટેરિયા, બેસ્ટ ટેકનોલોજી, બેસ્ટ ટૂલ્સ, આપણે બધું ઇમ્પ્લિમેન્ટ કરીએ. એટલે જ્યારે બી કોઈ કસ્ટમર્સ વિઝિટ કરે તો એને દેખાય કે નહીં ભાઈ આ જેન્યુઇન લોકો છે. ખાલી ટેસ્ટિમોનિયલ્સ આપી દઈએ એનાથી કાંઈ નથી થતું. પીપલ આર વેરી વેરી સ્માર્ટ, એસ્પેશિયલી ઇન્ડિયન કન્ઝ્યુમર, વેરી વેરી સ્માર્ટ. તમે નાખશો ને લઈ લેશે એવું નથી. ટેસ્ટિમોનિયલથી કામ નહીં થાય, બધી વસ્તુ તમારે એનો વિશ્વાસ જીતવો પડશે. 100 બુલેટ પોઈન્ટ છે, 100 બુલેટ પોઈન્ટ. એક બી ફેલ થયા, વી આર આઉટ ઓફ માર્કેટ. રિસ્ક ફેક્ટર બહુ હોય છે. ડર, મતલબ ઓલું કેવું છે કે ડર ખાલી સાંભળવામાં સારું લાગે કે ડરની આગળ જીત છે, પણ એ ડરવાળી જે મુમેન્ટ હોય, એક કોઈ પોતાનું સપનું, મતલબ પોતાની કોર્પોરેટ જોબ છોડી અને આ શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે જે સિચ્યુએશન હોય છે એ માઇન્ડસેટમાં કઈ રીતે ટકી રહેવું જોઈએ? એટલે કોવિડના ટાઈમ પરની વાત કરીએ અને હમણાં બી તમને ખબર જ છે, અગર કોઈ વ્યક્તિ જોબ કરે જ છે, ઓકે, સમજી લો કોઈ 15-20 વર્ષથી કરે છે, વોટ ઇઝ ધ ગેરંટી કે હજી એની જોબ સિક્યોર રહેશે જ? એસ્પેશિયલી આજના જમાનામાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં, ChatGPTના જમાનામાં, અને રિસોર્સિસ જે રીતે મળી રહ્યા છે માર્કેટમાં અવેલેબલ એટ લોઅર પ્રાઇસ, તો બિઝનેસમાં એટલીસ્ટ તમે છો તો સહી ને. કાલે ઉઠીને તમારો કદાચ સ્ટાફ કે ટીમ મેમ્બર્સ છોડીને જતા રહેશે, યુ વિલ બી ધેર. તમારામાં જ્યાં સુધી પોટેન્શિયલ છે, તાકાત છે, તમે ડિલિવર કરતા રહેશો. એટલે લોકો એમ કહે ને કે બિઝનેસમાં વધારે રિસ્ક છે. અગર તમે મને પૂછો ને તો મને એમ લાગે જોબમાં વધારે રિસ્ક છે બિઝનેસ કરતાં ક્યાંય ઘણું, બિકોઝ તમારા હાથમાં તમારી ડેસ્ટિની નથી. બહુ સાચી વાત છે. એટલે હરેકનું પોતપોતાનું માઇન્ડસેટ ને બધું હોય. ભાવિકભાઈ, સ્ટાર્ટઅપ શરૂ કર્યું, પહેલું સ્ટેપ આવી ગયું છે, હવે ટીમ બિલ્ડિંગની વાત આવે તો ટીમ બિલ્ડિંગ માટે શું કરવું જોઈએ? પરમેનન્ટ સ્ટાફ હાયર કરવો જોઈએ, એક્સ્ટ્રીમલી સ્કિલ્ડ હાઈ પેઇંગ લોકોને હાયર કરવા જોઈએ, ફ્રીલાન્સિંગ કરાવવું જોઈએ, શું કરવું જોઈએ? એટલે હું ઘણા વખતથી લિંક્ડઇનને બધું ફોલો કરું છું, સારા સારા લોકોને, ઓકે. એટલે તમે જોશો ને, યુ ટેક ધ એક્ઝામ્પલ ઓફ અંકુર વારિકુ, ઓકે, હી ઇઝ ઓલમોસ્ટ રનિંગ અ વન મેન શો. તમે જોશો તો એની ઓફિસ બી નથી, એનો સ્ટાફ રિમોટ એરિયા પર કામ કરે છે. એવા ઘણા છે એક્ઝામ્પલ જ્યાં પહેલાં જેવો કોન્સેપ્ટ નથી કામ કરતો ટીમ બિલ્ડિંગ.
Nowadays, it is a more of a business are running on tool or technique based software. આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટ એક જમાનામાં હતો, પણ હવે એની જગ્યાએ ચેટબોટે લઈ લીધી છે. એવા તો આપણી પાસે નાના મોટા ઘણા એક્ઝામ્પલ્સ આપણી સરાઉન્ડિંગ્સમાં જોશો તો ટેકનોલોજીએ બહુ મોટો રોલ પ્લે કર્યો છે. એટલે તમે મને પર્સનલી પૂછો વેધર યુ બિલીવ ઇન ટીમ બિલ્ડિંગ રાધર દેન ટીમ બિલ્ડિંગ, આઈ પ્રિફર ટુ ઇન્વેસ્ટ ઇન ટૂલ્સ, સોફ્ટવેર, એપ જે મને સારી રીતે હેલ્પ કરી શકે. એટલે ઘણીવાર આપણા મોબાઈલ પર ખબર છે એક ઓટોમેટેડ કોલ્સ વાગતા હોય છે. પહેલાંના જમાનામાં આપણને શાયદ થોડાક વખત પહેલાં કોલ આવતા હતા, નાવ ઓટોમેટેડ કોલ. હવે તમે એના બિઝનેસ ઓનરના પોઈન્ટ ઓફ વ્યૂથી જો, એક જ વ્યક્તિ છે, મલ્ટિપલ કેટલા કોલ્સ એટ એ ટાઈમ જઈ રહ્યા છે, મોર એફિશિયન્સી, કોણે પિકઅપ કર્યું, બધું ઓટોમેટેડ રેકોર્ડિંગ થાય છે. તો તમે જ્યારે નાના કોઈ બી સ્ટાર્ટઅપ ચાલુ કરે ને, ઓબ્વિયસલી બધાને એક બજેટનું કન્સ્ટ્રેન્ટ હોય, રાઈટ? નો ડાઉટ આપણને કો ફાઉન્ડર જોઈએ, પણ અગર તમને માર્કેટિંગ નથી આવડતું તો તમને માર્કેટિંગ માટે કોઈક જોશે. એકલા તો નહીં જ થાય. બટ દેટ ડઝન્ટ મીન કે તમારા માટે એકદમ બહુ મોટી ટીમની જરૂર પડે. કી રોલ્સ માટેના વ્યક્તિઓની ટીમ બનાવી શકાય, પણ કી રોલ્સ કમ્સ વિથ અ કોસ્ટ. એટલે અગર મારે ઇનિશિયલ યરમાં સેટઅપ કરવું હોય તો આઈ વુડ પ્રિફર ટુ આઉટસોર્સ મેની થિંગ્સ જે મેનેજ થઈ શકતું હોય, ચાહે જોબ પ્રોડક્શન હોય, જોબ વર્ક હોય કે કોઈ સર્વિસ બી હોય. એટલીસ્ટ તમારે ઇનિશિયલી કોસ્ટ કંટ્રોલ તો કરવું પડશે ને. ઇનિશિયલ યર્સમાં આપણે એડવર્ટાઇઝિંગ કરીએ, બ્રાન્ડિંગ કરીએ, માર્કેટિંગ કરીએ, સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ મની વી ઇન્વેસ્ટ ઇન બિઝનેસ, રાઈટ? અને ક્યારેક એવું ન થાય કે ટીમ પાછળ એટલા પૈસા સેલરી માટે ખર્ચી દીધા હોય ને આના માટે કાંઈ એબીસી કરવું અઘરું થઈ જાય. પછી અઘરું એટલે બંધ જ કરવું પડે ભાઈ, શટર પડી જાય આપણું. તો ઇનિશિયલી ગો સ્લો મતલબ નાની સાથે જરૂર છે કે નહીં. અગર આઉટસોર્સથી કામ થઈ જતું હોય તો પછી આપણા પેરોલ પર રાખવાની જરૂર નથી. દેટ ઇઝ આઈ સ્ટ્રિક્ટલી બિલીવ. એટલે મને સ્ટાર્ટઅપને સક્સેસ કરવું છે તોની વાત છે. ઇમિડિયેટ મને જેટલા જલ્દી સક્સેસમાં આવીશ તો મને પ્રોફિટેબલ કરવું હોય તો જલ્દી આવવું પડે ને. ક્યાં સુધી ટાઈમ? આજે કોઈની પાસે એટલું પેશન્સ છે કે કદાચ એવું થાય કોઈક કે 5 વર્ષ પછી સ્ટાર્ટઅપ તમારું પ્રોફિટેબલ થશે, બટ ગેરંટી છે? કદાચ 5 વર્ષ પર પહોંચે તો ખબર પડે હજી બીજા 5 વર્ષ. મારી કેપેસિટી તો હોવી જોઈએ ને એટલી. બહુ સાચી વાત છે. ભાવિકભાઈ, આટલા બધા સ્ટાર્ટઅપ્સને 0થી હીરો સુધી તમે એની જર્નીમાં સાથે રહ્યા છો, ઘણા બધાની સાથે. એક બેસ્ટ સ્ટોરી જોવી છે ને એક વર્સ્ટ સ્ટોરી જોવી છે, કે સારામાં સારો અનુભવ ને એવું હોય કે અત્યારે મારા નામ નથી જાણવું પણ મને સ્ટોરી એમની શું જર્ની રહી છે ને એ જાણવી છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વર્સ્ટની વાત કરીએ તો મેં જ્યારે કોવિડ આવ્યું ને ત્યારે ઓલમોસ્ટ વી હેવ રજિસ્ટર્ડ મોર દેન 1000+ કંપનીઝ અને બહુ 500ની ઉપર લોકો અમારી પાસે બધું ચાલી રહ્યું હતું, રેગ્યુલર એક્ટિવિટીઝ ચાલી રહી હતી. દેન કોવિડ સ્ટક ઇન 2020. I think so within a span of 1 or 2 months most of them collapsed. શટડાઉન, કમ્પ્લીટલી શટડાઉન. મતલબ આવું બી થઈ શકે. એક તો શોકિંગ ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડ થિંગ મને એવું લાગ્યું કે યાર આના માટે આપણે પ્રિપેર જ નથી. મતલબ આપણો બિઝનેસ એક પોલિસી કે કાંઈક આવી દુર્ઘટના થઈ, ઇટ્સ નોટ ક્લોઝર, વી આર આઉટ ઓફ બિઝનેસ. આપણું મોરલ બી ડાઉન થઈ જાય, મોટિવેશન ડાઉન થઈ જાય, માણસ ડિપ્રેશનમાં વયો જાય. એટલે તમે વિચાર કરો કે આપણે બિઝનેસ માટે આટલા બધા એફર્ટ્સ લેતા હોઈએ છીએ, બટ આર વી પ્રિપેર ફોર ધ વર્સ્ટ? અને વર્સ્ટ કોઈ બી ફોર્મમાં આવી શકે. માઇટ બી કોઈ કોમ્પિટિટર્સ આવી જાય, કોઈ બિગ પ્લેયર્સ તમને આવી જાય તમારા ફિલ્ડમાં. આર યુ રેડી? દુર્ઘટના થઈ શકે છે, કઈ પણ વસ્તુ, બધા પ્લાન માટે તમારે તૈયાર રહેવું પડે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો મને આ વસ્તુ થોડીક મારા માટે બી નવી હતી ને એના કરતાં બી ડાયજેસ્ટ કરવી. અને બીજાનું છોડો, હું તો મારું જ એક્ઝામ્પલ આપીશ કે ઇવન આઈ વોઝ એટ દેટ ટાઈમ બોટમ. પણ આમાંથી જે 1000માંથી જે અમુક 100 લોકો ટકી ગયા એ લોકોના બિઝનેસ બહુ સારા ચાલ્યા એટલે સર્વાઈવ પ્રોપરલી સર, અને આજે રિકવર્ડ. આ બધામાં કોમન ફેક્ટર શું હતું જે 100 લોકોને અમે જ્યારે સ્ટડી કર્યું? ફર્સ્ટ થિંગ, ઓલ ઓફ ધેમ આર 40+. ઓકે, મેજોરિટી ઓફ ધેમ.
બધાએ કોર્પોરેટ્સમાં કામ કરેલું હમ અને બધા લોકોએ શાયદ 2008નું જે લેમન બ્રધર્સવાળું રિસેશનનો પીરિયડ હતો એ ડાયજેસ્ટ કરેલો. શાયદ એ લોકોએ ડિમોનેટાઇઝેશનવાળું જોયેલું, જીએસટી પછીનું થોડુંક જોયેલું. તો એ લોકો મેન્ટલી પ્રિપેર્ડ હતા. એટલે આપણી ભાષામાં કહીએ તો આપણે તેમ કેમ ઘરમાં ઇન્ડિયન કલ્ચર પ્રમાણે આપણે સેવિંગ વધારે કરીએ, સેવિંગમાં બિલીવ કરીએ રાધર દેન સ્પેન્ડિંગ. આ લોકોએ બી છે ને નાની મોટી એફડી કે એવું કંઈક કરેલું હતું, ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, સ્માર્ટલી પ્લાન કરેલું હતું બધું એમ. ટ્રેડિશનલ માઇન્ડસેટ નહીં, કન્ઝર્વેટિવ. બહુ હાઈફાઈ એક્સપેન્સીસ બી નહીં, બટ સ્ટીલ મેનેજેબલ. બહુ મોટી 1000 સ્ક્વેર ફીટની ઓફિસ નથી કરવી, 500થી કામ ચાલતું હોય 500થી. સેકન્ડ થિંગ, એ ટાઈમ પર એ લોકોએ એડજસ્ટ બી કર્યું, કોમ્પ્રોમાઇઝ. બિઝનેસ ડાઉન છે તો સેલેરીઝ બી ડાઉન કરી. અમુક ક્લાયન્ટ્સે ઓફિસ ગીવ અપ કરી દીધી અને કે ને ક્લાઉડ પર બધું લઈ લીધું, સર્વર પર. 2 વર્ષ ચલાવ્યું, દે હેવ સર્વાઇવ્ડ. એટલે બિઝનેસમેને તો ભાઈ આંખ નાક કાન બધું ખુલ્લું રાખવું પડે. ક્યારે ક્યાંથી શું આવશે આપણને ખબર નથી. આવવાનું છે એ વસ્તુ પાકી છે, પણ આપણે એના માટે કેટલા પ્રિપેર્ડ છે. વરસાદની સિઝનમાં વરસાદ આવશે, આપણી પાસે રેનકોટ કે અમ્બ્રેલા કાંઈક તો કેરી કરવું પડશે ને. 100% તો કોઈ આપણે સૂકું નથી રહેવાનું, થોડુંક તો અડશે, પણ યાર એટલીસ્ટ બચી તો જશું. પ્રી પ્લાન રહેવું પડશે એમાં આપણે. યસ. કયા સ્ટેજ ઉપર તમે સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરી શકો? કયા સ્ટેજથી તમને અપ્રોચ કરી શકે, તમે એમને હેલ્પ કરી શકો? ભાઈ આઈડિયા આવે ને દિમાગમાં એટલે મને કોલ કરી દો, વી કેન હેવ અ મીટિંગ એન્ડ ડિસ્કસ. આઈડિયા આવી ગયો છે, એક્ઝિક્યુશનમાં પહોંચી ગયા છે અને હવે સ્ટક થઈ ગયા છે, તો બી ફોન કરો ને, આઈ એમ અવેલેબલ. વોટ એવર ધ એક્સપર્ટીઝ આઈ હેવ, આઈ વિલ ડેફિનેટલી હેલ્પ યુ આઉટ. તમે પણ ક્યાંક અટવાઈ ગયા છો, કંઈક તમારા વિચારોને રજૂ કરવા છે, એને કઈ રીતે વર્કઆઉટ થશે આઈડિયા, બિઝનેસ આઈડિયા, તો તમે પણ ભાવિકભાઈની હેલ્પ લઈ શકો છો. સ્ક્રીન ઉપર એમની ટીમનો નંબર આવી રહ્યો હશે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી બધી ડિટેલ તમને ત્યાંથી મળી જશે.